સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રી મહોત્સવ થનગનાટ 2024 યોજાયો. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. અરવિંદ વેગડાની ધમાકેદાર એન્ટ્રી સાથે અદ્ભુત પરફોર્મન્સ જોવા મળ્યું. સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ થનગનાટ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તારીખ 4 અને 5 ઓક્ટોબરના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પહેલા દિવસે એસકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અહેવાલ પ્રેક્ષા પટેલ સાથે સુરજ ઠાકોર, વિસનગર. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ વિસનગરમાં એસકે યુનિવર્સિટીમાં કે જ્યાં થનગનાટ નવરાત્રીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કે જ્યાં અરવિંદ વેગડા અને ઈશાની દવે આવવાના છે. અને આજે આપણે પહોંચ્યા છીએ જે નવરાત્રીનું આયોજન કરવાનું છે ત્યાં મુખ્ય ગેટ પર તમે જોઈ શકો છો કે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈને મુખ્ય ગેટ પર લાઈનમાં ઊભા છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે જે ગરબાની રમઝટ માટે, ગરબા રમવા માટે ખેલૈયાઓ તૈયાર થઈને ટ્રેડિશનલ કપડા સાથે ગરબા રમવા માટે આવી પહોંચ્યા છે. ખૂબ જ લાઈન લોબી થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કે જેની અંદર ખેલૈયાઓ અંદર પ્રવેશ મેળવવા માટે તમે જુઓ કે ગરબાનું કેવું સરસ મજાનું આયોજન એસકે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. જે ખેલૈયાઓ છે, જે સ્ટુડન્ટ છે, એ બધા લોકો અહીંયા લાઈનમાં છે અને જે તૈયારી રૂપે તમે જુઓ છો કે ખૂબ જ સારી સુવિધા કરવામાં આવી છે, કે જ્યાં પાર્કિંગની સુવિધા હોય કે પછી ત્યાં જે લાઈનમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓની દેખરેખ રાખવાની હોય, ખેલૈયાઓની દેખરેખ રાખવાની હોય, તમામ સુવિધાઓ સારી રીતે કરવામાં આવી છે. તો આપણે જોઈશું કે નવરાત્રીનું આયોજન અંદરથી કેવું કરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે ખેલૈયાઓમાં ખૂબ જ આનંદ છે અને આનંદથી ખેલૈયાઓ ઝૂમી ગયા છે. એમાં આપણને મળ્યા છે આપણે ખેલૈયા કે એમને પૂછીશું કે કેવું આયોજન છે અને કેવો આનંદ છે તમને. તો નવરાત્રી આપણે બધા જાણીએ છીએ કે માતાજીનો તહેવાર છે. માતાજીના તહેવારમાં ઉત્સાહ હરખ ના હોય એવું બને જ નહીં. અને એમ બી નવરાત્રી મોટો તહેવાર છે, 9 દિવસનો, જેમાં આપણે બધા આપણા ડાન્સ થ્રુ કાં તો ગરબા થ્રુ માતાજીને આપણી આરાધના અર્પણ કરીએ છીએ. અને એમ બી અમે બધા ગરબાના શોખીન છીએ, એટલે અમારું ગ્રુપ આજ તૈયાર થઈને આવ્યું છે. તમે થોડી વારમાં જોશો અમારું ગ્રુપ નવા સ્ટેપ્સ કરશે ને બધાને મજા પડાવશો. તમારા ગ્રુપને બોલાવો, તમારા ગ્રુપને સાથે ચર્ચા કરીએ. તમામ ગ્રુપ આવી જાઓ. તમને આ વખતે એસકે યુનિવર્સિટીનું આયોજન કેવું લાગ્યું છે તમને? કોઈ પણ જાતની વિઘ્ન ના આવે એમ અંદર આવતા, અને અમને એટલું સેફટી મળે છે અહીંયા. ઇવન ગર્લ્સ અને ઇવન બોયઝ, ગર્લ્સને બી પૂરેપૂરી સેફટી મળે છે. અને અહીંયાના જે ફેકલ્ટીઝ છે એ પૂરેપૂરું ધ્યાન રાખે છે કે ગર્લ્સને કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ છેડતી ના કરે, એનું બધું ધ્યાન રાખવામાં આવે છે. અને ઓલવેઝ મ્યુઝિક સિસ્ટમ્સ ને ઓલ એટલું બધું સારું છે ને કે પગ સાંભળતા જ ઉપડી જાય છે. તો બહેને આપણને જણાવ્યું કે સરસ મજાનું આયોજન કરવાનું છે. તો તમને કેવી આનંદભૂતિ થાય છે? હું પણ જોરદાર અહીંયા 2 વર્ષથી અભ્યાસ કરું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં, મને ખૂબ જ મજા આવે. થનગનાટ તમે જોઈ શકો છો કે ખેલૈયાઓ ખૂબ જ ધૂમધામથી ગરબા રમી રહ્યા છે અને એમની અંદર આપણને આનંદ મહેસૂસ થતો જોવા મળી રહ્યો છે. તમે જોઈએ, આપણે પૂછીશું કે એમને કેવો આનંદ, કેવો ગરબાની રમઝટ છે. આપણે પૂછીશું એમને કે કેવો ગરબાની રમઝટ કેવી છે. બહુ સારી છે, બહુ સરસ માહોલ છે અહીંયા. બધાને રમવાની મજા પણ આવી રહી છે. બહુ સરસ માહોલ છે અહીંયા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં. તો આપણે ખેલૈયાઓનો આનંદ જોયો અને એમને ગરબા રમતા પણ જોયા. એમને ખૂબ જ સારો એવો આનંદ કર્યો અને આપણે એમને પૂછીશું કે કેવો આનંદ લાગ્યો, કેવો માહોલ લાગ્યો અને આ વખતે થનગનાટ 2024નો માહોલ કેવો છે ને આયોજન કેવું છે. આ વખતે થનગનાટ 2024નું આયોજન કેવું છે ને તમને કેવું લાગ્યું? ગઈ વખત કરતા આ વખતનું આયોજન ખૂબ જ સરસ છે. અમને બધાને ખૂબ જ મજા આવી. ખૂબ જ મજા આવી. એ છે ગયા વર્ષે કરતા આ વર્ષે અમને ઘણી મજા આવે. તો આપણે જોયું કે ખેલૈયાઓને ગઈ સાલ કરતા આ વખતે 2024નું થનગનાટ ખૂબ જ સારું લાગ્યું અને સારું એવું આયોજન કરવામાં આવ્યું છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા. દર વખતની જેમ આ વખતે પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. દર વખતની જેમ આજે પણ આવેલા વિદ્યાર્થીઓ અને બીજા અન્ય VIP ગેસ્ટો સાથે આપણે પૂછીએ કે એમને કેવું લાગ્યું.
આ વખતે બહુ ખૂબ મજા આવી ગઈ વખતની જેમ કલાકાર છે પણ આ વખતનું માહોલ અને જે કલાકારોનું ગાયન ખૂબ રોમાંચિક રહ્યું છે. તેમનો તાલ એટલો ખૂબ સુંદર છે કે આપણા પગ ઝૂમી ઉઠે અને આપણને ગાવાની ખૂબ મજા આવે. આ વખતમાં એસકેમાં ખૂબ મજા આવે.